हेलो नमस्कार मित्रों, जय जोहार, जय आदिवासी। हेलो मित्रों, એટલા માટે વિડીયો બનાવું છું કે આ તમે છત જોઈ શકો છો। આ છત ઉપર મેં ડેમ્પ્રૂ માર્યું છે, એટલે ડેમ્પ્રૂ માર્યું છે કે જેના કારણે ઉપરથી વરસાદ ગમે એટલો ધોધમાર વરસાદ પડે અને અંદર પાણી શોષણ ના થાય એ માટે મેં ડેમ્પ્રૂ માર્યું છે, બરાબર ને। તો આ તમે વિડીયો જોઈ શકો છો, આખા ઢાબાનો તમને હું વિડીયો બતાવું છું। અને આ મારવાનું કારણ એ છે કે ઉપરથી ગમે એટલો વરસાદ પડે તો અંદર પાણી ના શોષાય અને પાણી ના ઉતરે, પાણી લીકેજ ના થાય એ માટે માર્યું છે। 5,500ની ડોલ આવે છે અને તમારે પણ પાણી કોઈને લીકેજ થતું હોય, ઢાબાની અંદર ઉપરથી પાણી લીકેજ થતું હોય વરસાદના કારણે, તો તમે આ ડેમ્પ્રૂ મારી શકો છો અને આ છત ઉપર આ રીતે મારી શકો તો તમે મારી શકો છો, એટલે તમને તમારા ઢાબાની પણ સુરક્ષા થઈ જશે અને તમારે પાણી લીકેજ પણ ના થાય। એટલે બધા તમામે આ વિડીયો જેટલા પણ લોકો તમે વિડીયો જો એને વિડીયો જોઈ અને તમે આગળ મોકલો। અને તમારે ગમે તે પ્રશ્ન હોય, આવો ઢાબાનો કોઈ બી પ્રશ્ન હોય તો તમે યુટ્યુબની જે મારી ચેનલ ઉપર આ વિડીયો મૂકેલો છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એ ચેનલમાં તમે કમેન્ટ કરો, જણાવો મને કે મારે આ રીતનો પ્રશ્ન છે, તે આનું સોલ્યુશન કઈ રીતે કરવું, શું કરવું એ મને જણાવો, હું તમને બધી માહિતી આપીશ। આ તમે જોઈ શકો છો, સારે કોર ડેમ્પ્રૂ માર્યું છે છત ઉપર બધે। એટલે આ રીતનું તમે ચોમાસાનો ટાઈમ આવે છે, ચોમાસાની સિઝન આવે છે, ચોમાસાનો ટાઈમ આવે છે, એટલે આ રીતનું તમે કામ કરાવી શકો છો। તમે પણ આ રીતે જોઈ લો, ડેમ્પ્રૂ માર્યું છે, અંદર પાણી બિલકુલ ના શોષણ થાય। ડોલ મોંઘી છે, 5-6 હજારની ડોલ છે, એટલે તમને બી કહું છું કે તમારે કોઈ બી આવો પ્રશ્ન હોય તો તમે કરી શકો છો।